શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, ठाकोरजीने शीतोपचार, वातावरण एकदम गरम, प्रभु फूल थी वधु कोमल, माखण थी वधु कोमल। तो आपणे आ पंचतत्वनु पूतळू छे, एने आटली गरमी लागे तो आपणा ठाकोरजीने केटली लागे? तो प्रभुना तत्सुखनो विचार। ओલું એક સરસ છે ને, કરે તો જો રે કોઈ, કરે તો જો મારો વાલો જે કરે તે કોઈ, કરે તો જો આકાશને અધર કોઈ, રાખે તો જો મારો વાલો જે કરે તે કરે તો જો। મોરના પંખમાં કલર કોઈએ પૂરી તો જો મારો વાલો જે કરે તે કરે તો જો। ફૂલોમાં સુગંધ કોઈએ ભરે તો જો મારો વાલો જે કરે તે કરે। આની બધાની ઘણી કડીઓ છે, પણ છેલ્લું જે કહેવાનું હોય છે ત્યાં, પાંચ તત્વનું વાલે પૂતળું બનાવ્યું, પાંચ તત્વનું વાલે પૂતળું બનાવ્યું, પૂતળામાં પ્રાણ કોઈએ પૂરી તો જો મારો વાલો જે કરે તે કરે તો જો। પૂતળામાં પ્રાણ કોઈએ પૂરી તો જો મારો વાલો જે કરે તે કરે તો જો। કરી તો જો રે કોઈ, કરી તો જો મારો વાલો જે કરે તે કરી તો જો। ઠાકોરજી જે કરે છે આપણે કરી શકીએ? યુવાનો એમ કે ઠાકોરજીએ 16,008 રાણીઓ કરી હતી, તો અમે ના કરીએ? 2 કરીએ એમાંય વાંધો? ભાઈ તો તટલી આંગળીએ ગિરિરાજજી તો ઉપાડી જો। એક 5 કિલોનું બાચકું ઉપાડવું હોય ને તો મજૂરને બોલાવવા જશે, ઉપર ધાબે ગાદલા નાખવા હોય ને તો નોકરને બોલાવવા જશે। ત્યાં કરને ઠાકોરજીની સરખામણી। અને પ્રભુએ શું કામ 16,000 કરી એ ભાગવત વાંચતો ખબર પડે કે ભૌમાસુર એને ઉપાડી ગયો તો, હવે કોઈ રાજા એને ત્યાં રાખે પછી કોઈ એને હંગરે? ત્યારે એ લોકોને એમ થયું કે આપણને કોણ હવે હંગરશે? ઠાકોરજી કે જેનું કોઈ નહીં એનું હું। હવે એમને તો રાખે તો ઉપાધિ થાય। ઠાકોરજીએ જેટલી રાણીઓ હતી 16,000 અને અષ્ટપટ રાણીઓ હતી, એટલા સ્વરૂપ ધારણ કરીને દ્વારકામાં એટલી રાણીઓ હારે લગ્ન કર્યા, એટલા ભવન બનાવ્યા। તમારું સામર્થ્ય છે તો કરો।
ઠાકોરજી કરે એમ ન કરાય, ઠાકોરજી કે એમ કરાય, અને રામજી કરે એમ કરાય. એ મર્યાદા પુરુષોત્તમ. એને સુપર્ણખાએ કીધું કે મને તમે બહુ ગમી ગયા, કે આપણે એક પત્ની વ્રત છીએ એટલે તારો મેળ મારી યાર નહીં પડે. એમની કુળ પરંપરા હતી કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ બચન ન જાય. તો દશરથ રાજાએ કઈ કઈને જે વચન આપ્યા, રામ કે મને કબૂલ મંજૂર. ભારત તો કે તમે કઈ કઈને આપ્યા એમાં મારે શું, તમારા દીકરાને જે કરવો એ કરો, મારા કૌશલ્ય માટે નહીં. મારી મા કઈ કહે છે કે રામ 14 વર્ષ વનમાં જાય તો રામ જાય જ. ભરતને રાજગાદી મળે તો ભરતને રાજગાદી મળે જ. વલ્લભે ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું છે, જેમ રામ જયંતીને સ્થાન આપ્યું છે એમ રામાયણને જ. એની નાની વાત કહું એક તમને. બધાય હનુમાન ચાલીસા બોલે છે, બરાબર? ક્યારે પ્રાગટ્ય થયું, કોણે ગાયું, કયા સંજોગમાં ગાયું, એ જાણીએ ને તો વિશેષ આનંદ આવે. ભલે એટલો બધો મારો કોઈ અનુભવ નથી વાંચવાનો રામાયણ, કે એટલું બધું જાણતી નથી, પણ ક્યાંક કોઈના મુખારવિંદથી સાંભળવું હોય તો મને જચી ગયું કે બધાય હનુમાન ચાલીસાને હનુમાનજીને માને, પણ ક્યારે પ્રાગટ્ય થયું, કોણે કર્યું, કેમ કર્યું, ક્યાં કર્યું, એ જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી આનંદ ન આવે. જો ચતુશ્લોકી ભાગવત છે તો ઠાકોરજીએ બ્રહ્માજીને કહ્યું, એનો વિસ્તાર નારદજીને કર્યો, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ સુખદેવજીને કહ્યું. તો ક્રમ છે બધો. અને કેમ ભાગવત એનું અનુસંધાન આપણે વારંવાર અહીં કર્યું છે. તો એવી રીતે આ હનુમાન ચાલીસા, તુલસીદાસ, એક વાત ચાલીને ટૂંકમાં કહું છું, લીલા તો સુંદર ને લાંબી છે. તુલસીદાસજી ચાલીને આવતા હતા, ત્યાં એક બાઈ એના સ્વરૂપ જોયું ને સંત જોયા, એટલે આવીને ચરણમાં પડી ગઈ. તુલસીદાસજીએ માથે હાથ મૂકીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી. ઓલી કે આ પાછું લઈ લ્યો. એ કે એકવાર કોઈને આશીર્વાદ દઈએ પાછા લીધા કોઈ સાંભળા જ તે, તો હું પાછા લઉં? એ કે પણ આ તો લેવા પડે એવું જ છે. એ કે કાં? એ કે મારો વર ગુજરી ગયો છે, ઘરે મળદું પડ્યું છે, અને હું ફૂલ લેવા જાઉં, તમારા જેવા સંતના દર્શન કર્યા તો મનમાં એમ થયું કે એનો બેડો પાર થઈ જાય, એટલે પગે લઈ ગઈ. એ કે હવે વચન અફળ ન જાય. ઓલી કે પણ મરી ગયા જ, ગુજરી ગયા, લીલામ પહોંચી ગયા. એ કે હાલ ઘરે. એ બાઈ લઈ ગઈ તુલસીદાસજીને ઘરે. બધા ડાઘો ને બધા બેઠા હતા ને કાઢવાની તૈયારીમાં જ હતું. તુલસીદાસજીએ કીધું હાલો બધા ધોન બોલો. બધાય ધૂમ બોલવા માંડ્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એટલી ધૂન સરસ બોલ્યા કે એનો વર આળસ મરડીને ઊભો થયો. હવે બધા રાજી થઈ ગયા. કે આવા સિદ્ધ સંત આ બાઈને લેવા નહીં તર દેવા. કોઈ એણે વિનંતી નહોતી કરી.
અને આને જીવતા કર્યા. આહા, આવા સંત આપણા રાજમાં. તુલસીદાસી કે માર્યા ઠાર. ખોટું થઈ ગયું, પણ હવે વચન આપ્યા પછી શું થાય? હવે આવી વાત ફેલાતા વાર ન લાગે. અકબર રાજાને કાને વાત ગઈ. એટલે એના ઓલા જે મંત્રી હતા ટોડરમાં લઈને કીધું તપાસ કરો શું છે. આવ્યા ને તુલસીદાસીને બધું પૂછ્યું. એ કે ભાઈ રાત ગઈ ને બાદ ગઈ, આમાં કંઈ પૂછવા જેવું નથી. હવે એ બધું પતી ગયું, ચમત્કાર થોડા હોય. એ કે હાલો અકબર રાજા બોલાવે છે. એ કે મારે તમારા મેલમાં શું કામ છે? મારે તમારા રાજાનું શું કામ છે? મારે આવવું નથી ને તમારો મેલ જોવો નથી ને તમારો અકબર બાદશાહ હોય તો એને ઘેર, મારે કાંઈ એને મળવું નથી. એટલે ટોડરમાં જઈને અકબર બાદશાહને કહ્યું, જ્યાં પા તો જુદી જાતના સંત છે. અરે એ કે મરદા બેઠા કરે એવા ચમત્કારી સંતો આપણા ઓલામાં જ જોઈએ, એને બહાર ન રહેવા દેવાય. સૈનિકોને મોકલા, તમારું તો બહુ માન થશે ને તમને રાજમાં સત્તા મળશે ને તમે નવરત્નમાં આવશો ને તમને રાજા સરપાવ આવ. તુલસીદાસ કે પહેલાં અહીંથી જાઓ, મેં કાંઈ આ ચઈને સરપાવ કરવા કર્યો છે? ઓલીને આશીર્વાદ દઈ દીધા, હવે આશીર્વાદ કદી અફળ ન જાય. જો એટલે જ ગ્રંથો કહે છે મા બાપની આંતરડી ન કકડાવી કોઈ દિવસ. એનું પરિણામ બહુ ખરાબ. આ મા બાપ કોઈ દી મોઢેથી ન કહે, પણ એ નિશાસા નાખે ને ભાઈ તો તમારો ન બોલાય એવું થાય. આજે તમને કેવી રીતે મોટા કર્યા, પેટમાંથી કાઢીને તમને ખવડાવ્યું. ઓલા એક વૈષ્ણવ કહેતા હતા, એલા બેન મારો દીકરો છે ને 5 વર્ષ સુધી બહુ માંદો રહ્યો. હું નોકરી કરું, ટ્યુશન કરું, હું ટાઈપ ક્લાસમાં જાઉં 2 કલાક, એટલે મને ત્યારે 300 રૂપિયા આપતા હતા. મારે ઘરનું ઘર કરું હતું. મારા છોકરાને બધાય કે ગળું પડી ગયું. ત્યારે એ કે ઠાકોરજી ઘરમાં નહોતા એટલે અન્યાશ્રી શું કહેવાય ખબર નહોતી. અને દીકરો હાથ પગ ગોળી, હાથ પગ દોરીને પેટ મોટું ગોળી, આટલું પેટ, અને અહીંથી હાવ આવો દુબળો. એટલે બધાય કે ઘાટડી પીડાવા જાઓ. હોયલા બેન મારે તો સવારથી 7:30થી મારું ચાલુ થઈ જાય રાતના 11 સુધી. એટલે મારા મિસ્ટરને કીધું આપણે રવિવારે ઘાટડી પીડાવા જઈએ. બધાય કે આને સારું થઈ જશે. હવે ત્યાં તો 4 વીઘામાં લાઈન લાગે. હવે અમે રહીએ છીએ ચાંદખેડા, અને આ સરસપુર ઘાટડી ભીડાવવાનું. આ તો એ 50-60 વર્ષ પહેલાંની વાત કરતા હતા. એનો દીકરો 60 વર્ષનો છે. 3:30 વાગે સાયકલ લેડીઝ, સાલ ઓઢાડી ઢબુરીને દીકરાને લઈ જાઓ. મારો વાળ ડબલ સવારી ચલાવે. 4 વાગે પહોંચીએ ને તો અમારો વાળો 8 વાગે 7:30 આવે. અમે બેઠા રહીએ, ચાના પૈસા હોય તો પીએ, પણ દીકરા માટે થઈને લાવ્યા હોય ને એને ખવડાવીએ, દૂધ પીવડાવીએ, અને ઘાટડી પીડાવીને 9 વાગે આવીએ. 5 વર્ષ દીકરાને આમ પંપાડીને મોટો કર્યો. એલા બેન હવે એ દીકરો કેવી રીતે રાખે તમને ખબર છે? મેં કીધું ના. એની વહુ એવી કરોડોપતિની આવી, રાજી થતા હતા કે આવી વહુ મળી. હવે હાથ પગ અમારા હાલતા નથી, બધું એને સોંપી દીધું. બપોરે બધા જમી લઈએ અને વહુ સૂઈ જાય, પછી રસોડામાં જવાનું, મારે ને કામવાળી હારે ખાવાનું. એ એમ કે બા ઉભા રહ્યો, હું કાઢી લઉં પછી તમે લ્યો. એ કાઢી લે ને એનું પછી અમારે લેવાનું. સાંજે બધાય જમી લે, પછી કામવાળી આવે, બા મારે નથી જમવાનું, તમારે જમવું જમી લ્યો. આજે આ પરિસ્થિતિ છે. તો વાત આપણે શેની કરતા હતા?
હનુમાનજીની. તો તુલસીદાસીએ ના પાડી દીધી, માર નથી આવવું. હવે રાજા વાજાને વાંદરા, તમે ના પાડો એટલે ઓર ચગે. સૈનિકો કહે તો આવો જવાબ આપે છે, એ કે પકડીને લઈ આવો, पकड़े ले आवा. फकीर तुम ऐसे चमत्कार करते हो, मर्दे को बैठे करते हो क्या? करके दिखाओ कुछ हमको भी. ओलो क्या थाता થઈ ગયું, મને કાંઈ ચમત્કાર નથી આવડતો, હું તો સીધો સાદો રામનો ભગત છું. આમાં ક્યાં મેં ચમત્કાર કર્યો? નહીં નહીં, કરકે દિખાવો. એ કે આવડતું હોય તો કરો ને, ડાલ દો इसके જેલ में. જેલમાં નાખી દીધા. અકબર તો ભૂલી ગયો કાન જેલમાં નાખ્યો છે. અને જેલમાં એણે આ હનુમાન ચાલીસાનું પ્રાગટ્ય થયું. તો ઓલા તુલસીદાસજીને જેલમાં નાખ્યા અને હનુમાન ચાલીસાનું પ્રાગટ્ય થયું. રાજમાં એટલા વાંદરા આખા રાજને ખેદાન મેદાન કરી નાખ્યું. કારણ કે હનુમાન ચાલીસાના ભક્તને આવી રીતે કરે તો વાંદરા હખણારીએ ખરા. 3 દિન 3 રાત ધમાલ ધમાલ ધમાલ. અકબરના મહેલ સુધી પહોંચી ગયા વાંદરા. હવે શું કરવું? તો ત્યાંના ઓલા એક હાથીના માવત એ કે तुमने कोई संत को जेल में कैद खाना में डाला है क्या? ये क्या जल्दी छोड़ो. તુલસીદાસજીને છોડ્યા. વાંદરાઓ ક્યાં અદૃશ્ય થઈ ગયા ખબર પડી નહીં. તો જો તમારો ભાવ સાચો છે તો તમારી રક્ષા તમારે કરવાની જરૂર નથી. તમારી રક્ષા તમારો ઠાકોર કરે છે. તુલસીદાસે કોઈને વિનંતી કરી? ઉલટાના જેલમાં હનુમાન ચાલીસા કર્યા. આશરો દ્રઢ. અત્યારે ઘણા પ્રસંગો આવા બનતા હોય છે, પણ એમાં આપણે આપણી હોશિયારી, મેં કર્યો, હું ન હોત તમને ખબર પડે. એ કે હા તું ન હોત સારું રે અમારે બેન, છાની મને બેસ. તો ભક્તિ કરીએ છીએ ત્યારે જેને ભજતા હોય એને, એવું નહીં, જેનામાં તમને આ શક્તિ છે એનામાં દ્રઢ વિશ્વાસ રાખો.